જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ ભક્તિ જ્ઞાન ત્યોહાર ચેનલ. આજના વિડીયોમાં આપણે જાણીશું કે હોળી અને ધૂળેટી ક્યારે છે. સાથે સાથે આપણે એ પણ જાણીશું કે હોલિકા દહનનું શુભ મુહૂર્ત શું છે અને હોળીનું મહત્વ શું છે. તો મિત્રો ચાલો આપણે શરૂ કરીએ કે હોળી ક્યારે છે, 3 માર્ચ કે પછી 4 માર્ચ. તો આ વર્ષે હોળીના તહેવારને લઈને ઘણી મૂંઝવણ છે. આની પાછળનું કારણ પૂર્ણિમાની તિથિ 2 અને 3 માર્ચે છે અને સાથે સાથે ચંદ્રગ્રહણ પણ છે. તો મિત્રો પંચાંગ અનુસાર હોલિકા દહનની તારીખનું મહત્વ અને તેના મુહૂર્ત વિશે આપણે આજે જાણવાના છીએ અને તેનું ખૂબ મહત્વ પણ હોય છે. તો હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું કંઈક વિશેષ મહત્વ છે. આ તહેવાર દર વર્ષે ફાગણ પૂર્ણિમા પર ઉજવવામાં આવે છે. આ તહેવારને બુરાઈ પર અચ્છાઈની જીતના પ્રતીક તરીકે પણ ઉજવવામાં આવે છે. હોલિકા દહન દરમિયાન ઘરમાં સુખ અને સમૃદ્ધિની કામના પણ કરવામાં આવે છે. હવે આપ જોઈએ કે હોલિકા દહન 2026માં કયા દિવસે યોજાશે. તો મિત્રો પંચાંગ અનુસાર પૂર્ણિમાની તિથિ સાંજે 5:56 વાગ્યે શરૂ થશે અને પૂર્ણિમા તિથિ 3 તારીખે સાંજે 5:08 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 2 તારીખે હોલિકા દહનનો તહેવાર ઉજવવામાં આવશે. શાસ્ત્રો અનુસાર વિધાન છે કે જે દિવસે પ્રદોષ કાળમાં પૂર્ણિમાની તિથિ આવે છે તે દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. તો મિત્રો હવે આપણને ખ્યાલ આવી ગયો કે હોળી છે તે 2 તારીખે ઉજવવામાં આવશે. હવે મિત્રો આપણે જોઈએ કે ધૂળેટી ક્યારે છે. તો પંચાંગ અનુસાર ચંદ્રગ્રહણ એ 3 માર્ચની સાંજે થાય છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂતક સમયગાળો ગ્રહણના લગભગ 9 કલાક પહેલા શરૂ થાય છે અને સૂતક દરમિયાન શુભ અને માંગલિક કાર્યો ટાળવામાં આવે છે અને આ કારણસર 3 માર્ચે ધૂળેટી ઉજવવાને બદલે આપણે 4 માર્ચે ધૂળેટી રમી શકાશે તે શાસ્ત્ર સંમત રહેશે. હવે ગ્રહણ 3 માર્ચે સાંજે 6:47 વાગ્યે સમાપ્ત થઈ રહ્યું છે, તેથી ગ્રહણ પછી રંગો સાથેની હોળી રમી શકાય છે. હવે મિત્રો આપણે જાણીએ કે હોલિકા દહનનું મહત્વ શું છે. તો હોળીના દિવસે હનુમાનજી અને ભોલેનાથની વિશેષ પૂજા કરવાનું વિધાન છે. એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે જે પણ હનુમાનજી અને ભોલેનાથની વિશેષ પૂજા કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે. સાથે સાથે તેને દુઃખમાંથી મુક્તિ પણ મળે છે. સુખમય જીવન સૌને પ્રાપ્ત થાય અને જીવનમાં ઢાઢાશ શાંતિ રહે તેવી સૌ કોઈ પ્રાર્થના કરે છે. ઘણા આ પર્વને વ્રત તરીકે પણ ઉજવે છે. આખો દિવસ પૂનમનો ઉપવાસ કરે છે અને હોળીના દર્શન કર્યા પછી સૌ સાથે બેસી મિષ્ટાન અને ભોજન કરે છે. હવામાન શાસ્ત્રીઓ હોળીની ઝાળ કઈ દિશામાં જાય છે તેને આધારે નવા વર્ષના ફલાદેશની આગાહી કરે છે. મિત્રો આપણો ઉત્સવ પ્રિય સમાજ હંમેશા અધર્મ પર ધર્મની વિજયની આવી અનેક ધર્મકથાઓને આધારે ઉત્સાહ અને આનંદથી પર્વોની ઉજવણી કરે છે અને તેથી જ તો આપણી હિન્દુ ભારતીય સંસ્કૃતિ આજે પણ તેના મૂળ સ્વરૂપ સાથે જીવંત છે. કહેવાય છે ને કે અસતોમાં સદ્ગમય, તમસોમાં જ્યોતિર્ગમય અને મૃત્યોર્માં અમૃતમ ગમય. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. તો મિત્રો આ હતો હોળી ક્યારે છે તેના વિશેનો વિડીયો અને સાથે આપણે હોળીનું મહત્વ પણ જાણ્યા. તો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવા અવનવા વિડીયો મળતા રહે. અને મારા તરફથી તમને સૌને એડવાન્સમાં હેપી હોલી. જય શ્રી કૃષ્ણ.